Hello friends, welcome to my YouTube channel. I am Maulish Acharya. આજે હું લેક્ચર નંબર 8ની શરૂઆત કરવા જઈ રહ્યો છું અને લેક્ચર નંબર 8માં આજના જે મહત્ત્વના જે ટૉપિક છે એ ટૉપિકનું નામ છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. એના 3 સબ ટૉપિક છે. એક નંબર છે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બીજો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને ત્રીજો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો આની શરૂઆત કરતાં પહેલાં તમે જરા લેક્ચર નંબર 5 જોઈ લેજો. એમાં આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરી હતી. પરંતુ તેમાં મેઇન ડિફરન્સ એ હતો કે જ્યારે લેક્ચર નંબર 5માં આપણે જે વાત કરી હતી ત્યાં શરૂઆતમાં કોઈ પણ જાતનો વિદ્યુત ભાર અવેલેબલ નહોતો. બરાબર છે. પણ અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શબ્દ વાપર્યો છે. એનો મતલબ એવો છે કે આપણે જે પણ કાર્ટેશિયન યામ પદ્ધતિ વાપરશું તેમાં શરૂઆતમાં જ કોઈક ને કોઈક વિદ્યુત ભાર પડેલો હશે. તો હું સૌથી પહેલાં શરૂઆત કરવા જઈ રહ્યો છું એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. પછી હું વાત કરીશ બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને લેક્ચરના અંતમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાની વાત કરીશ. એમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાઈ શકે. બરાબર છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાની વાત કરીએ. બરાબર છે. તો પહેલો પોઈન્ટ છે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો ધારવું પડશે આમાં કે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. આ યામ પદ્ધતિમાં એક્સ, વાય અને ઝેડ. આ યામ પદ્ધતિમાં આના ઉદ્ગમ બિંદુઓ પર ક્યુ વિદ્યુત ભાર પહેલેથી જ પડેલો છે. હવે વિદ્યુત ભાર ક્યુ છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર પડેલો છે. તો ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર એ કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર પડેલો છે. નેક્સ્ટ પોઈન્ટ, તેના કારણે આર અંતરે બિંદુ પી પાસેનું સ્થિતિમાન વી આર છે. કેટલું છે? વી આર. હવે સ્થિતિમાન એટલે તો તમને ખબર જ હશે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. તેને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. બરાબર છે. તો આ વિદ્યુત ભાર ક્યુ છે. એ ક્યુથી આર અંતરે આ બિંદુ પી છે અને એનું સ્થિતિમાન છે વી આર. એનું સ્થિતિમાન કેટલું છે? વી આર છે. આનું સ્થિતિમાન છે વી આર. હવે આપણે શું કરવાનું છે? હવેનો પોઈન્ટ એવો છે કે આપણી પાસે એક વિદ્યુત ભાર ક્યુ છે એ અનંત અંતરે છે. ઇન્ફિનિટિવ અંતરે છે. બરાબર છે. તો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને અનંત
અંતરેથી આપેલ બિંદુ પી પાસે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે તેની પાસે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર છે. તો અનંત અંતરેથી આ ક્યુ વિદ્યુત ભારને આપેલ બિંદુ પી પાસે આપણે લાવીએ છીએ તો તેના માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે, આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે એની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે છે તો તેની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો તે સ્થિતિ ઊર્જા યુ બરાબર આપેલ વિદ્યુત ભાર અને આપેલ બિંદુ પાસેનું સ્થિતિમાનનો ગુણાકાર. એટલે યુ બરાબર તમે શું લખી શકો? ક્યુ ઇન્ટુ વી આર. શું લખી શકો? ક્યુ ઇન્ટુ વી આર. બરાબર છે. જ્યાં વી આર શું છે? વિદ્યુત ભાર ક્યુ દ્વારા બિંદુ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ શું છે? જે અનંત અંતરેથી આપે વિદ્યુત ભાર આપણે બિંદુ પી પાસે લાવવાનો છે તો એના માટે જે કાર્ય કર્યું એની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હવે થોડુંક આપણે આમ આગળ જઈએ કે ધારો કે વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન છે તો એનો વિદ્યુત ભાર કેટલો હતો? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ધારો કે આ જે ક્યુ વિદ્યુત ભાર આપણે જે લાવવાનો છે, એ ક્યુ વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોન છે. ધારો કે ઇલેક્ટ્રોન છે તો એનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો તેને આપણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ લાવવા માટે, એ સ્થિતિમાનનો તફાવત આપણે આપીએ છીએ ડેલ્ટા વી બરાબર ધારો કે 1 વોલ્ટ. કેટલો આપીએ છીએ? 1 વોલ્ટ આપીએ. તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થશે જોઈએ આપણે? તો તેની સ્થિતિ ઊર્જા થશે ક્યુ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ ગુણ્યા 1 વોલ્ટ બરાબર આપણે એવું લખી શકીએ 1 EV. શું લખી શકીએ? 1 EV. આવી રીતે લખી શકીએ 1.6 10⁻19 કુલમ ગુણ્યા 1 વોલ્ટ. આ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે તો આપણે એને 1 E અને 1 વોલ્ટને V એટલે આને 1 EV લખી શકીએ આપણે. તો EVને એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમે ચેપ્ટર નંબર 11-12માં જે ન્યુક્લિયરનું ચેપ્ટર આવશે પાર્ટ 2માં એમાં આ એકમ તમે વધારે વાપરશો. બરાબર છે. એકચ્યુઅલી કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે એકચ્યુઅલી એને જૂલ કહેવામાં આવે છે. સો તો એનું કોમ્બિનેશન પણ છે. તમે એસઆઈમાં એને કન્વર્ટ કરી શકો છો કે 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. શું કહેવાય? 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર છે. તો જ્યારે તમે ચેપ્ટર નંબર 11-12 જ્યારે ભણશો તમે ન્યુક્લિયર ફિઝિક્સવાળું જે ચેપ્ટર આવશે નેક્સ્ટ પાર્ટમાં તો તેમાં તમે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરશો તો આ તમે ડિટેલમાં જોશો. પણ અત્યારે આપણે આટલે સુધી જ રાખવાનું છે. બરાબર છે. ઓકે. મારો નેક્સ્ટ પોઈન્ટ છે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બરાબર છે.
તો આ છે ન્યુમેરિકલ, એ દાખલામાં બહુ જ કામ આવી શકે છે. આ જે થિયરી છે એ દાખલામાં બહુ જ કામ આવી શકે એમ છે. બરાબર છે. ઓકે, તો આમાં પણ આપણે કાર્તેશિયન યામ પદ્ધતિ દોરીશું. બાહ્ય ક્ષેત્ર આપણે હાજર જ રાખવાનું છે સૌથી પહેલાં. તો કાર્તેશિયન યામ પદ્ધતિ દોરીએ આપણે. અહીંયા વિદ્યુત ભાર Q, ઉદ્ગમ બિંદુ X, Y, Z. હવે અહીંયા બે વિદ્યુત ભાર લાવવાના છે, તો આપણે એક બિંદુ P પાસે એક વિદ્યુત ભાર લાવશું અને બિંદુ બીજું R પાસે વિદ્યુત ભાર લાવશું. બિંદુ Pનું અંતર છે R1, બિંદુ Rનું અંતર છે R2 અને P અને R વચ્ચેનું અંતર છે R12. બરાબર છે. ઓકે, હવે એક વિદ્યુત ભાર છે Q1, એ અનંત અંતરે છે. બીજો વિદ્યુત ભાર છે Q2, એ પણ અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે છે. બરાબર છે. આવી આ પદ્ધતિ છે. તો અહીં આપણે શું ધાર્યું છે? બિંદુ Pનું સ્થાન સદિશ R1, બિંદુ Rનું સ્થાન સદિશ R2 અને બંને વચ્ચેનું અંતર R12. તો સૌથી પહેલાં તમારે એ કામ કરવાનું છે. એકચ્યુઅલી બિંદુ O ઉપર Q વિદ્યુત ભાર તો હાજર જ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં હાજર જ છે. તો સૌથી પહેલાં આપણે બિંદુ Pની વાત કરીશું. તો એવી વાત કરીએ આપણે કે ધારો કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ P પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. બીજી વસ્તુ કે બિંદુ P પાસેનું આ વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું સ્થિતિમાન છે VR1 અને આ બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન છે VR2. બરાબર છે. હવે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ P પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ P પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે કરવું પડતું કાર્ય, એને હું કહું છું U1, કારણ કે જે કાર્ય કરશે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે, એને હું U1 કહું છું. તો શું આવશે? Q1 ઇન્ટુ VR1. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. શું નામ આપીએ? સમીકરણ નંબર 1. હવે થોડાક આગળ વધીએ. શરૂઆતમાં કોણ હાજર હતું? માત્ર ને માત્ર એક વિદ્યુત ભાર. તો આ વિદ્યુત ભારને તમે અહીંયા લાવો છો તો તેના માટે તમને કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? Q1 ઇન્ટુ VR1. હવે એવું નથી, હવે એકલો Q નથી, હવે અહીંયા તમારે તંત્રમાં શું આવી ગયું છે? Q1 વિદ્યુત ભાર આવી ગયો છે. તો અહીંયા Q1નું પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો તમારે શું કરવું પડશે કે બિંદુ R પાસે તમારે Q2 વિદ્યુત ભાર લાવવાનો છે, તો આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે અને આના વિદ્યુત ક્ષેત્રની પણ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો તમારે બે કાર્ય કરવા પડશે. તો એ તમારે શોધવું પડશે. બરાબર છે. ઓકે, તો જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ. સૌથી પહેલાં હું આની જ વાત કરું છું. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ R પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એને U2 કહું. હવે R પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, પણ એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એવું લખું છું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા માટે. એટલે આના વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ભાર છે એના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની જ વાત કરું છું. તો U2 નામ આપીએ એને. વિદ્યુત ભાર આપણે Q2 લાવવાનો છે. આ વિદ્યુત ભાર દ્વારા આ બિંદુ પાસેનું સ્થિતિમાન છે VR2. આને આપણે સમીકરણ નંબર 2 આપીએ. શું આપીએ? સમીકરણ નંબર 2. હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ R પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, પણ એ કોના માટે છે? Q1 વિદ્યુત
ક્ષેત્રના કારણે તેની વિરુદ્ધ દિશામાં, એટલે Q1 વિદ્યુત ક્ષેત્રનું જે વિદ્યુત ક્ષેત્ર છે, Q1 નું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં, તો એ કાર્યને આપણે U3 નામ આપીએ. તો એ કાર્ય કેવું થશે? આ બંનેનું આપણે કાર્ય થશે કે Q1 Q2 અને બંને વચ્ચેનું અંતર R12. બરાબર છે. આને આપણે સમીકરણ નંબર 3 આપીએ. બરાબર છે. તો કુલ કાર્ય કેટલું થશે? આપણે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત પરિવહન સ્થિતિ ઉર્જા કેટલી થશે આપણે એ જોઈએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત પરિવહન તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા, એકચ્યુઅલી આમ તો કુલ સ્થિતિ ઉર્જા, એને હું કહું છું U બરાબર U1 પ્લસ U2 પ્લસ U3. તો સમીકરણમાં 1, 2, 3 મૂકી દઈએ એક સાથે. સો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. આ બે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી ગઈ આપણને. બે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી ગઈ. એકદમ ઈઝી છે. જો ઓકે, ક્લિયર? ચાલો, હવે નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડાયપોલ દ્વારા ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા. ડાયપોલ દ્વારા ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા. ત્રીજો પોઈન્ટ છે ડાયપોલની સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્રમાં. બરાબર છે. તો એના માટે સૌથી પહેલાં આપણે બાહ્ય ક્ષેત્ર દોરવું પડશે. તો બાહ્ય ક્ષેત્ર આપણે દોરેલું છે. બરાબર છે. એના ઉપર એક ડાયપોલ મૂકવી પડશે. તો ડાયપોલનું અંતર છે 2a. આ બાજુ ધન વિદ્યુત ભાર છે, આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે. હવે x અને y વચ્ચેનો જે ખૂણો છે એ θ1 નામ આપીએ છીએ. અને આ જે ડાયપોલ છે અને x અક્ષ છે એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને θ2 નામ આપીએ છીએ. કયું નામ આપીએ છીએ? θ2. તો તમને ખબર છે કે ડાયપોલની દિશા, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા P ની દિશા એ કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં હોય. કયા વિદ્યુત ભાર? ઋણથી ધન તરફ. બરાબર છે. ઓકે, હવે હું ડાયપોલ મોમેન્ટ દોરું છું આ દિશામાં, એટલે કે P. આ દિશામાં છે ક્ષેત્ર E અને બંને વચ્ચેનો ખૂણો ધારો કે θ છે. તો તમે ભણી ગયા ચેપ્ટર નંબર 1માં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. બરાબર છે. PE સાઇન થીટા. તો આ આપણું વિદ્યુત ક્ષેત્ર, આ આપણું વિદ્યુત ક્ષેત્ર અને આ આપણી ડાયપોલ મોમેન્ટ. તો હું P ક્રોસ E તરફ જાઉં, એટલે આમથી આમ જાઉં તો જમણા હાથનો નિયમ હું વાપરું છું P થી E બાજુ જવા માટે. તો ડાયપોલની દિશા કઈ હશે? પુસ્તકના પાનાની અંદર હશે. તો અહીં ટોર્કની દિશા આવશે. અહીં ટોર્કની દિશા પુસ્તકના પાનાની અંદર લંબ રૂપે હશે. બરાબર છે. પુસ્તકના પાનાની અંદર લંબ રૂપે હશે. હવે જ્યારે આ ડાયપોલ આમ હતી, એ બળ લાગવાને કારણે એ સીધી આમ થઈ વિદ્યુત ક્ષેત્રની સમાંતર થઈ જાય. બરાબર છે. પછી આપણે શું કરવાનું છે? આપણે ડાયપોલનું જે ક્ષેત્ર છે, મતલબ વિદ્યુત ક્ષેત્ર છે, આપણે એની વિરુદ્ધ દિશામાં આપણે ડાયપોલને ગતિ કરાવવાની છે. એટલે આવી રીતે ગતિ કરાવવાની છે. આ પ્રમાણે આપણે ગતિ કરાવવાની છે. પણ કેવી? પ્રવેગ રહિત ગતિ. એટલે ધીરે ધીરે બળ આપવાનું છે અને
ગતિ કરાવવાની છે. તો આપણે અહીંયા જે ગતિ કરાવશું એ વર્તુળાકાર ગતિ હશે. તો વર્તુળાકાર ગતિ હશે તો એમાં જે આપણે સ્થાનાંતર કરાવશું એ સ્થાનાંતર પણ હશે કોણીય સ્થાનાંતર. કેવું સ્થાનાંતર હશે? કોણીય સ્થાનાંતર. તો જે ટોર્ક એકચ્યુઅલી ઉત્પન્ન થાય છે આ વિદ્યુત ક્ષેત્રના કારણે એ અંદર તરફ છે. હવે મારે ડાયપોલને જો વિરુદ્ધ દિશામાં લઈ જવી હોય તો જે ટોર્ક લાગે છે એટલું જ મારે બાહ્ય ટોર્ક આપવું પડે. પણ કઈ દિશામાં? બહારની દિશામાં. એટલે ટાઉ એક્સટર્નલ છે એ મારે બહાર તરફ આપવું પડશે. ક્યાં આપવું પડશે? પુસ્તકના પાનાની બહાર તરફ લંબ રૂપે હશે. પુસ્તકના પાનાની બહાર તરફ લંબ રૂપે હશે. આટલું ક્લિયર? નાવ નેક્સ્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ કોણીય સ્થાનાંતરની વાત કરવાની છે, થીટાની. થીટા બરાબર કોણીય સ્થાનાંતર. હવે આપણે કોણીય સ્થાનાંતર કરીએ આ દિશામાં આપણે લઈ જવાનું છે તો એ ઉપર તરફ આવશે. એટલે જે ટાઉ એક્સટર્નલ જે બહાર તરફ છે એ જ દિશામાં કોણીય સ્થાનાંતર હશે. એ પણ પુસ્તકના પાનાની બહાર તરફ લંબ રૂપે હશે. કેવું હશે? પુસ્તકના પાનાની બહાર તરફ લંબ રૂપે હશે. તો તમે જુઓ હવે કે ટાઉ એક્સટર્નલ અને થીટા બંને એક જ દિશામાં છે. કારણ કે ટાઉ એક્સટર્નલ પણ બહાર તરફ છે. ટાઉ એક્સટર્નલ બહાર તરફ આવે છે. અહીંથી આ બહાર તરફ આવે છે અને થીટાનો દિશા પણ બહાર તરફ આવે છે. તો આપણે ડાયપોલને અહીંથી આમ લઈ જવા, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્યની આપણે વાત કરીએ તો આપણે એવું લખી શકીએ કે DW આપણે કોણીય સ્થાનાંતર ધીમું ધીમું જ કરાવવાનું છે. એટલે આપણે નાના નાના ખૂણે જ જશું કારણ કે પ્રવેગ ગતિ થઈ જશે નિખર. ડી ટાઉ બરાબર ટાઉ એક્સટર્નલ ડોટ ડી થીટા. ટાઉ એક્સટર્નલ ડોટ ડી થીટા આપણે આવું લખી શકીએ. બરાબર છે. હવે આપણે જે ટાઉ એક્સટર્નલ છે આપણે કેટલું લગાડવાનું છે? આટલું લગાડવાનું છે. પી સાઇન થીટા જેટલું લગાડવાનું છે. તો એની કિંમત પર સેમ આવશે. તો પી ઈ સાઇન થીટા ડી થીટા કોસ થીટા આવું થશે. બરાબર છે. પીઈ સાઇન થીટા ડી થીટા કોસ થીટા. તો આપણો આ સદિશ 1 આ સદિશ 2 અને બંને વચ્ચેનો ખૂણો છે થીટા. બરાબર છે. હવે તમે જુઓ કે સદિશ ટાઉ એક્સટર્નલ અને ડી થીટા વચ્ચેનો ખૂણો બંને એક જ દિશામાં હોય તો ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી હશે. તો અહીં આવશે પીઈ સાઇન થીટા ડી થીટા કોસ 0 ડિગ્રી. એનો મતલબ એમ છે કે ટાઉ એક્સટર્નલ અને ડી થીટા સ્થાનાંતર કોણીય સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. ચાલો હવે આગળ વધીએ. પીઈ સાઇન થીટા ડી થીટા કોસ 0 1 થઈ જશે. હવે આપણે કુલ કાર્ય શોધવાનું છે. તો કુલ કાર્ય આ તો નાનકડું જ કાર્ય મળ્યું થીટા સ્થાનાંતર માટે. કુલ કાર્ય આપણે વાત કરીએ W બરાબર સંકલન થીટા 1 થી થીટા 2 DW બરાબર સંકલન થીટા 1 થી થીટા 2 શું આવશે? પીઈ સાઇન થીટા ડી થીટા. શું આવશે? પીઈ સાઇન થીટા ડી થીટા. સો પીઈ અચળ છે. બહાર નીકળી સાઇનનું સંકલન થશે માઇનસ કોસ. તો અહીંયા લખી નાખું માઇનસ કોસ થીટા ઉપર થીટા 2 નીચે થીટા 1. તો જવાબ આવશે માઇનસ પીઈ કોસ થીટા થીટા 2 અપોન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા 2 અપર લિમિટ પહેલાં પછી લોઅર લિમિટ. બરાબર છે. આ નામ પણ લખી શકીએ પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. તો આ તમારું થયું કાર્ય.
પણ એ કાર્ય શું છે એકચ્યુઅલી? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. શું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સોરી, U2 માઇનસ U1. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. શું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે આપણે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફારની આપણે વાત કરતા હોય ત્યારે આપણે કંઈક રેફરન્સ લેવું પડે. હવે રેફરન્સ આપણે એવો લઈએ છીએ કે આપણી પાસે જે θ2 છે અથવા θ1 છે, θ1 છે એ આપણે π/2 લઈ લઈએ. કેટલું લઈ લઈએ? π/2. તો આપણી પાસે આ સમીકરણ નંબર 1. તો સમીકરણ નંબર 1માં અહીંયા નીચે સમીકરણ નંબર 1 છે. આ સમીકરણ નંબર 1માં θ1 બરાબર π/2 લેતા સમીકરણ 1માં θ1 બરાબર π/2 અથવા 90 ડિગ્રી લેતા બરાબર છે. તો શું આવશે? U2 માઇનસ U1 બરાબર PE cos 90 માઇનસ cos θ2 બરાબર છે. તો અહીંયા તમારી પાસે આવશે PE cos 90 એટલે 0 માઇનસ cos θ2. ધારો કે હવે θ2 બરાબર θ લેતા તો ડેલ્ટા યુ બરાબર PE cos θ માઇનસ. હવે θ1 એ આપણી પાસે જે ખૂણો હતો, હવે સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? એની 0 થઈ ગઈ, કારણ કે cos 90 એટલે જવાબ 0 થઈ ગયો. તો અહીંયા Δ2U છે એમાં U2 માઇનસ U1 એટલે U1ની કિંમત શું થઈ જવાની? 0. તો તમે ડાયરેક્ટલી લખી શકો છો U2 બરાબર U બરાબર P ડોટ E, પણ કેવા? ઋણ, માઇનસ P ડોટ E. તો આ છે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્રમાં. બરાબર છે. તો આમાં એવું તમે નક્કી કરી શકો કે જો θ બરાબર 0 ડિગ્રી હોય એટલે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય, તો અહીં θ બરાબર 0 ડિગ્રી હોય એટલે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર હશે, પરંતુ તેની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ PE એટલે કે નેગેટિવ મળશે. શું મળશે? નેગેટિવ એટલે ન્યૂનતમ મળે. કેવી મળે? નેગેટિવ મળશે. બરાબર છે. એના પછી ધારો કે વિચારીએ કે θ બરાબર π ડિગ્રી છે એટલે કે ડાયપોલ આમ હતી એને એક્ઝેક્ટલી તમે આમ ફેરવી નાખો તો જે ક્ષેત્ર આ દિશામાં જતો એ ફરી ફરીને પાછું એ દિશામાં આવી જ જશે. એટલે સંપૂર્ણ અસ્થાયી સ્થિતિમાં કહેવાય. આમાં જે આવશે એ સ્થાયી સ્થિતિમાં આવશે. પણ ધારો કે θ બરાબર π ડિગ્રી હોય એટલે કે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય તો તેની સ્થિતિ ઉર્જા U બરાબર પ્લસ PE એટલે કે પોઝિટિવ મળશે. કેવી મળશે? પોઝિટિવ. હવે જ્યારે પોઝિટિવ તમને મળે એટલે સંપૂર્ણ રીતે ડાયપોલ અસ્થાયી સ્થિતિમાં જ હોય. બરાબર છે? ઓકે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.